નથી થયું, તો હજુ પણ ઘણા સેક્ટર્સ છે જેને લઈને કોઈ પણ સ્પષ્ટતા નથી આવી. કયા એવા સેક્ટર્સ છે કે હજી ત્યાં ચિંતા બનેલી રહેશે, એની વધુ વિગત લઈએ આપણે સહયોગી યતિન મોટા પાસેથી. યતિનજી, ખાસ કરીને જણાવો કે સૌથી પહેલાં તો આ જે નિર્ણય આવ્યો છે એ એક પોઝિટિવ તો છે, પરંતુ કયા એવા સેક્ટર્સ છે કે જ્યાં આગળ હજી પણ થોડી ઘણી આપણને ચિંતા બનેલી જોવા મળશે આ નિર્ણય બાદ પણ? હા, તો સ્પેસિફિકલી અગર ટ્રમ્પની વાત કરીએ તો ઓબ્વિયસલી ચાઇનાને છોડીને ઘણા બધા દેશો સાથે તેઓએ ટેરિફ ઓછા કરવાની વાત કરી છે. 10% બેઝલાઇન ટેરિફ રહેશે, પણ જે એડિશનલ રેસિપ્રોકલ ટેરિફ છે એ હટાવવામાં આવ્યું છે. પણ આમાં ઘણા બધા હજી સેક્ટર્સ છે જ્યાં ક્લેરિટી હજી સુધી આવી નથી. ઓફિશિયલ દસ્તાવેજો હિસાબે તમે અગર જાઓ તો ઓટો ઉપર અને ઓટો પાર્ટ્સ ઉપર જે ઇમ્પોર્ટની 25% ડ્યુટી લાગવાની છે એ લાગવાની છે. અને જે નોર્થ અમેરિકા અને અમેરિકાનું જે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ છે એના જે નોન કમ્પ્લાયન્ટ ઇમ્પોર્ટ છે ત્યાં બી 25% ટેરિફ રહેશે. સ્ટીલ એલ્યુમિનિયમની સ્પેસિફિક વાત કરીએ તો ત્યાં બી 25% ઇમ્પોર્ટ ડ્યુટી યુએસમાં લાગવાની છે. એટલે સ્ટીલ, એલ્યુમિનિયમ, ઓટો પાર્ટ્સ, આ 4 સેક્ટરને 25% ટેરિફ ઉપર જ રાખવામાં આવ્યું છે અત્યાર સુધી, એવું લાગી રહ્યું છે. અને સ્પેસિફિક વાત કરીએ તો ટ્રમ્પ સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યા છે મીડિયામાં, ત્યાં સેમિકન્ડક્ટર અને ફાર્માસ્યુટિકલ્સ, આ 2 સેક્ટર ઉપર બી ટેરિફ આવી શકે એવી શક્યતા છે. તો ક્યાંક ને ક્યાંક આ બધા સેક્ટર્સ છે જ્યાં હજી બી ક્લેરિટી આવી નથી. પણ અગર જે અત્યારે કમ્યુનિકેશન આવી રહ્યું છે વ્હાઇટ હાઉસથી, ત્યાં લાગી રહ્યું છે કે આ બધા સેક્ટરોને હજી સુધી એક્ઝેમ્પશન નથી મળ્યું, અને ક્યાંક ને ક્યાંક આગળ જતા રેસિપ્રોકલ ટેરિફનો ખતરો ફાર્મા સેક્ટર ઉપર અને પોસિબલી સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ ઉપર આવી શકે છે તેવી શક્યતા બની રહેલી છે. એટલે જો આ બધા સેક્ટરને લઈને હજુ પણ થોડી ઘણી એક ચિંતાઓ તો છે, પરંતુ યતિનજી એ પણ ખાસ તમારી પાસેથી જાણવું છે કે બ્રોકરેજ હાઉસનું આ નિર્ણયને લઈને શું કહેવું છે, એની પણ તમારી પાસેથી એક વિગત લઈએ. તો આ શું બ્રોકરેજ હાઉસીસ કહી રહ્યા છે વ્હાઇટ હાઉસના નિર્ણય બાદ? જી, તો ગોલ્ડમેન સેક્સની વાત કરીએ તો એમની જે ઇનિશિયલ ફર્સ્ટ રિપોર્ટ આવી છે તેનામાં તેઓને લાગતું હતું કે કદાચ યુએસ ઇકોનોમી રિસેશનમાં વહી જાય, પણ કારણ કે આ 90 ડેનો પોઝ આવ્યો છે અને નેગોશિએશન ફરી વખત ચાલુ થશે, તેમણે રિસેશનની પ્રોબેબિલિટી 100%થી ઘટાડીને 45% કરી નાખી છે. અને ક્યાંક ને ક્યાંક તેમને લાગે છે કે ફેડરલ રિઝર્વ હવે એક્શનમાં આવશે અને 25 બેસિસ પોઈન્ટની 3 રેટ કટ આ કેલેન્ડર યરમાં આવશે. એટલે લગભગ 0.5% જેટલી વ્યાજ દરોમાં કટ તમને જોવા મળી શકે છે, એવું એમનું અનુમાન છે. સિટીને વાત કરીએ તો આગલા 2 બેઠકોમાં ફેડરલ રિઝર્વ 25 બેસિસ પોઈન્ટ્સનો રેટ કટ કરી શકે છે. એટલે તાત્કાલિક સિટીને લાગે છે કે આ રેટ કટ ઇકોનોમીને સપોર્ટ કરવા માટે જરૂરી રહેશે. પણ તેમને લાગે છે કે ફાર્મા છે, સેમિકન્ડક્ટર છે અને જે ઓટોઝ ઉપર હજી ક્લેરિટી આવવાની બાકી છે, તો ક્યાંક ને ક્યાંક આ સેક્ટરમાં થોડું ઘણું તમે જોઈ શકો છો ઇમ્પેક્ટ રહેશે. પણ તેઓ હોપફુલ છે કે આગળ જતા જે હિસાબે આ ટેરિફ હટાવવામાં આવ્યા છે, જે એમના ફોરકાસ્ટ છે ગ્રોથને લઈને, એ અત્યારે તેઓ યથાવત રાખ્યા છે. તો ઓવરઓલ અગર બ્રોકરેજીસની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એક્સપેક્ટેશન એ બી બની રહ્યું છે કે ક્વોન્ટિટેટિવ ઇઝિંગ ફેડરલ રિઝર્વ કરે, જે હિસાબે ચાઇનાથી લગભગ 13% ઇમ્પોર્ટ થઈ રહ્યું છે યુએસમાં, જેના કોઈ રિપ્લેસમેન્ટ અવેલેબલ નથી. તો એ સપ્લાય ચેઇન કઈ રીતે દુરુસ્ત કરે છે અમેરિકા, એ બી જોવા લાયક હશે. પણ ઓવરઓલ બ્રોકરેજને લાગે છે કે જે રિસેશનના ફિયર્સ હતા એ કદાચ આગળ જતા પોસ્ટપોન થઈ ગયા છે અને રેટ કટ કદાચ ગ્રોથને સપોર્ટ કરવા માટે જરૂરી બની જશે. આભાર યતિનજી, આ સમગ્ર વિગત તમારી સાથે જોડાઈને આપવા બદલ. ખાસ કરીને જુઓ એટલે અહીંયાથી બ્રોકરેજ પણ એવું માની રહ્યા છે કે આનાથી કોઈ ફરક તો નહીં આવે, પરંતુ મોટેભાગે અહીંયાથી હજી વ્યાજદર કાપની જગ્યા અમેરિકાના બજારની અંદર ખુલતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ